તો ચલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો હમણાં સાંજના છેલ્લા 7 જેવા વાગી ગયા છે અને અમારી રૂમ જુઓ, ચીહાવ બકવાસ કરી મેલી હે, લપડ સપડ બધું કમ્પ્લીટ કરી દઉં। ચેવું આ કરી મૂક્યું છે મેં તો, છોકરાઓ એટલે બધું આવું બધું જ રહે। ચલો તો હું લાગી જવું સાફ સફાઈ કરવા માટે। હવે ચલો તો આ બધું સરખું ગોઠવી દઉં। ચલો ગોઠવાઈ જ રેડી। આ રૂમ કમ્પ્લીટ સાફ થઈ ગયો। હવે આ રૂમની વારી, આટલો કચરો નીકળ્યો, ચલો ભરી દઉં। ચલો આ રૂમ બી સાફ થઈ ગયો। હવે ધોઈ નાખું આ વાસણ। ચલો વાસણ તો ધોઈને આવી ગયો। હવે હું જઉં બગીચામાં રનિંગ કરવા માટે। તો આ શર્ટ બદલી નાખું। ચલો તો હવે હું જઉં છું બગીચા તરફ, થોડું કસરત રનિંગ કરવા માટે। આ રહ્યું જુઓ। ચલો તો હું આવી ગયો છું બગીચામાં। તો હવે થોડી રનિંગ કરી લઉં। ચલો 5 રાઉન્ડ પતી ગયા। હવે થોડુંક ચાલ્યું અને પછી થોડીક બીજી પુશઅપ્સ ને એવી કસરત કરું। જો આ દેખાય ને, અહીંથી પેલા ખૂણા સુધી હે ને 5 રાઉન્ડ મારું। 1 2 3 4 5 એમ। આ છે પગની કસરત માટેનું। ચલો આપણું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે। હવે હું જાઉં રૂમ પર। રૂમ પર જઈને હવે શાકભાજી જમવાનું બનાવું, પછી ઊંઘી જઈશ। ચલો મિત્રો, રેગ્યુલર કસરત કરવાનું, રોજ રેગ્યુલર થતી જ નહીં કસરત। એક દિવસ થાય, એક દિવસ વચ્ચે ગેપ થઈ જાય। સારું, गन्ने का जूस 20 रुपये का। चलो मित्रों, હવે હું જાઉં છું રૂમ પર। ચલો તો મિત્રો, હવે હું કસરત કરીને આવી ગયો છું। તો હવે દૂધ અને દહીં, દૂધ લેતા હું પીવા માટે। ચલો તો દૂધ લઈ લીધું। હવે મારે મરચું પૂરું થઈ ગયું છે, મરચું લેવા જવું। ચલો મરચું અને રત્નામી સેવ લઈ લીધી। હવે રૂમ પર। ચલો તો સેવ ટામેટાનું શાક બનાવવું છે, તો ટામેટા કાપી નાખો। ચલો ટામેટા કપાઈ ગયા। લસણ, ચલો શાક બંગારી દીધું। ચલો સેવ ટામેટા તૈયાર। હવે રોટલી બનાવો। ચલો પકડી દઈએ પાણી। ચલો રોટલી બની ગઈ છે, હવે શેકી દઉં। આજે મેચ છે। ચલો ભાઈ, રોટલી બની છે।
અને આજે તો મેચ છે ચાલે છે એમઆઈ વર્સિસ SRH, મુંબઈ વર્સિસ હૈદરાબાદ. આપણે તો મુંબઈ બાજુ છે રોહિત શર્મા. આમ તો આપણે કોહલીના ફેન છીએ મોટા મોટા તો, પણ IPLમાં બીજા નંબરની ટીમ આપણે છે એમાં રોહિત શર્મા માટે હાર્દિક પંડ્યા. આપણી ફેવરેટ ટીમ છે RCB. મુંબઈ જીતી જ જશે, રોહિત શર્મા રમે છે એટલે બળાય સારું. ચલો હવે 3 રોટલી બનાવું છું હું. તો 3 રોટલી આપણે કમ્પ્લીટ થઈ જાય. શાક થઈ ગયું છે અને દૂધ ગરમ કરવાનું બાકી છે. દૂધ ગરમ કરીને પછી ખાઈને આપણે શાંતિથી મેચ જોઈને ઊંઘી જઈએ. તો મિત્રો કેવી રોટલી બને છે કહેજો કોમેન્ટમાં. શાક સેવ થોડીક કોરી થઈ જાય એવું લાગે સેવ ટામેટામાં. બાકી તો બધું રેડી જ છે. આપણે એકલાને જ ખાવાનું છે એટલે વાંધો નથી. હાલ તો આપણે લગ્ન નહીં કર્યું એટલે જાતે બનાવવાના વાળા આવે છે. શું કહેવું મિત્રો? લગ્ન કરી રહીશું એટલે પછી તો બૈરું બનાવી આપશે. ચલો તો રોટલી બની ગઈ છે. હવે દૂધ ગરમ થાય છે. તો મિત્રો ચલો તો આપણે ખાવાનું રેડી થઈ ગયું છે. તો ચલો હું જમી લઉં મિત્રો. અને આપણે તો ખાતા ખાતા ફોન જોવાની આદત છે, એટલે કે મેચ હોય ગમે તે તારક મહેતા છે, વેબ સિરીઝ ગમે તે જોઈએ છે. તમે શું જુઓ છો તમે પણ કમેન્ટ કરો મિત્રો. ચલો હું જમી લઉં અને તમે પણ બધા જમી લેજો, મોજમાં રહેજો. ચલો તો મિત્રો હું જમી લઉં. 20 રૂપિયાનું રોજ હું પીવાનું ખાવાનું મોજ કરવાનું. ટોમેટો શાક રોટલી ખાઈ લીધી. હવે દૂધ પી લઉં પછી ઊંઘી જાઓ. ઓકે મિત્રો. ચલો તો મિત્રો મેં જમી લીધું છે. તો મિત્રો હવે હું પણ ઊંઘી જાઉં. ગુડ નાઇટ મિત્રો તમને બધાને. અને મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આમને આમ મને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ઓકે ચલો બાય બાય. મળીએ મિત્રો નવા બ્લોગમાં.